આવતું નહીં આજ બેનની પ્રેગ્નન્સી છે કારણ કે આટલી વસ્તીનો કોઈ એને વિશ્વાસ નથી આવતો ઈ ભાજપ વાળા એના બાપનું રાજ ચલાવે છે કદી નહીં ચાલે કોંગ્રેસ વાળા આજે કુછને કરશો એ બેસી રહેવાનું છે અને ન્યાય લેવાનું છે અમે કોંગ્રેસ વાળા 5 જણા છીએ શું કરવાનું છે ટીડીઓ કોઈ બી ગમે તે કરે અમે કોંગ્રેસ વાળા કોઈ ટીડીઓ નહીં દિયાવાના નહીં આજના દિવસમાં ચૂંટણી થવી જોઈએ ને તો ડાયરેક્ટ પરિણામ આપી દો ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો છે અમારા 12 સભ્યો છે 10 સભ્યો વોકઆઉટ કરે એટલે શું ચૂંટણી રદ થઈ જાય નહીં થાય રદ ચૂંટણી આજે સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના ભાગરૂપે દિયોદર ખાતે પણ હતી. દિયોદર ખાતે કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી દિયોદરના જનતાએ આપી છે અને કોંગ્રેસની તાલુકા પંચાયત બનાવી છે. છેલ્લા 10 દિવસથી તોડવા માટેના ખૂબ પ્રયત્ન સરકારના માણસો દ્વારા થઈ રહ્યા હતા, પણ કોંગ્રેસના સભ્યો અંકબંધ હતા ના તૂટે એના માટે કરીને આજે પ્રી પ્લાન સાથે એક તો ચૂંટણીના સમયે 10:30 વાગ્યાના કોંગ્રેસના સભ્ય સભાખંડમાં આવીને બેઠેલા હતા. પોલીસ બંદોબસ્ત હતો, ભાજપના સભ્ય પણ આવ્યા, પણ એક પ્રી પ્લાન સાથે એક તો ચૂંટણી અધિકારીએ ચૂંટણીના સમય કરતાં પણ શરૂ થયા એના 15 મિનિટ જાણી જોઈને મોડા આવ્યા. પછી એક પ્લાનિંગ સાથે ભાજપના એક સભ્ય બોલીને ઉભારો કરવા માંડ્યા. કદાચ જો એક સભ્ય ઉભારો કરતા કોંગ્રેસના સભ્ય એમની જગ્યાએ બેઠા, કદાચ વિડીયો રેકોર્ડિંગમાં પણ છે. ભાજપના સભ્યો દ્વારા જાણી જોઈને સભાખંડની અંદર 1-2 જણા પ્રી પ્લાન સાથે ભાજપના અંદર ડખાના કારણે આ લોકો ચૂંટણી કઈ રીતે બંધ થાય એનું પ્લાનિંગ કરીને આવ્યા હતા અને તરત જ ચૂંટણી અધિકારીએ સભા મુલતવી રાખી દીધી અને 27 તારીખે ચૂંટણી થશે એમ કહીને અહીંયાથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો. ચૂંટણી અધિકારીએ ખરેખર તો પ્રોસિડિંગ લખી અને જવાનું હોય, પ્રોસિડિંગ પણ ના લખ્યું અને સીધા એક પ્લાનિંગ સાથે બહાર ભાગી ગયા. બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ એમની ગાડી રોકીને બહાર નહીં જવા દઈએ જ્યાં સુધી અમારી ચૂંટણી પૂરી ના થાય. આ બાબતે ખોટી રીતે આખું એક લોકશાહીમાં ભાજપની પણ ઘણી જગ્યાએ બહુમતી આપી છે, ઘણી જગ્યાએ કોંગ્રેસની છે, ઘણી જગ્યાએ બીજી પક્ષનો હશે, પણ જ્યારે લોકો ચુકાદો આપે ત્યારે શા માટે તોડવા માટેના આટલા પ્રયત્ન? અને જે આજે દિયોદર ખાતે તો લોકશાહીનું ચીજહરણ કરવામાં આજે આવ્યું છે. હવે પછીની શું કરવું? 27 તારીખ સુધી અહીંયામાં સભાખંડની અંદર સભ્યો બેઠા છે. જ્યાં સુધી ચૂંટણી નહીં થાય ત્યાં સુધી સભાખંડ હજી 10:30 વાગ્યાનો છોડ્યો નથી અને કોંગ્રેસના કાર્યકર્તા તાલુકા પંચાયતની બહાર ધરણા ઉપર બેસશે. કાર્યકર્તા હોય એ રીતે એમણે પોતાની ભૂમિકા અદા કરી છે. આવા પ્રાંત ઓફિસરને દિયોદરમાં રહેવાનો લોકશાહી માટે અધિકાર નથી. જેમને ચૂંટણી અધિકારી તરીકે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના 12 સભ્યોની બહુમતી હોવાથી અમારા સભ્યો 10:30 વાગે સભાગૃહમાં પોતાનું સ્થાન લીધું. ત્યારે 11 વાગ્યા સુધી ચૂંટણી અધિકારી ના આવ્યા. ત્યારે અમે એમનો ટેલિફોનિક સંપર્ક કર્યો કે માન્ય પ્રાંત ઓફિસર સાહેબ, હજી સુધી તમે તાલુકા પંચાયતની અંદર ચૂંટણી અધિકારી છો, પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવાની છે, તમે કેમ નથી આવ્યા? ત્યારે એમણે મૌખિક એવો જવાબ આપ્યો કે મારી ગાડીને પંચર થયું છે. અને 12માં 5 મિનિટ બાકી હતા ત્યારે તેઓ તાલુકા પંચાયતની અંદર પ્રવેશ કરે છે. ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો અને અમારા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા 12 સભ્યો એ સભાગૃહની અંદર પોતાનું સ્થાન લે છે. તાલુકા વિકાસ અધિકારી એનું પ્રોસિડિંગ લખે છે. ત્યારે ચૂંટણી અધિકારી, જેમની અમને પહેલેથી શંકા હતી કે તેઓ આ નિષ્પક્ષ ચૂંટણી કરવા નથી માંગતા, ત્યારે અંદર ભારતીય જનતા પાર્ટીના 2 સભ્યો ઓન રેકોર્ડ છે, શક્તિદાન બારોટ અને પૂજાભાઈ પટેલે બંને અંદર ઝઘડે છે. બંને ભારતીય જનતા પાર્ટીના સભ્યો ઝઘડે છે. ત્યારે અમારા સભ્યો વિનંતી કરે છે ચૂંટણી અધિકારીને કે સાહેબ, આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો ડખો કરવા માંગે છે, ચૂંટણીને ડિસ્ટર્બ કરવા માંગે છે, આપ એમને શાંત બેસાડો. પરંતુ ચૂંટણી અધિકારી અમારા કોઈ પણ સભ્યની વાત સાંભળતા નથી અને ભારતીય જનતા પાર્ટી જે એમને સ્ટ્રિક્ટ
એમને જે લખીને આપ્યું હતું એ પ્રમાણે એમની ભૂમિકા નિભાવે છે. ત્યારે બંને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો ઓન રેકોર્ડ છે, એની અંદર રેકોર્ડિંગ થયેલું છે, વિડીયોગ્રાફી થયેલી છે. ભારતીય જનતા પાર્ટીના બીજા એક મહિલા સભ્ય ઉભા થાય છે, એ પણ એમના જ ભારતીય જનતા પાર્ટીના સભ્યો સાથે ઝઘડો કરે છે અને આવો કૃત્રિમ ઝઘડો ઉભો કરી અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સત્તા પક્ષથી દૂર રાખવા માટેના પ્રયત્ન કરે છે. ત્યારે અમારા સભ્યો વિનંતી તાલુકાના ચૂંટણી અધિકારી શ્રી પ્રાંત ઓફિસરને કરે છે કે તમે ચૂંટણી પ્રક્રિયા પૂરી કરો. કોરમ સભા થઈ ગઈ છે, છતાં પણ ચૂંટણી અધિકારી ભારતીય જનતા પાર્ટીનો હાથો બની અને એવું કહે છે કે અંદરો અંદર ધમાલ થઈ છે અને સભા છોડીને જતા રહે છે. આજે અમારા સામે પોલીસ દ્વારા એફઆઈઆર કરવામાં આવી રહી છે કે કોંગ્રેસના આગેવાનોએ ધમાલ કરી છે. ના, પ્રજાએ એમને રોક્યા છે. મારે પ્રજા ઊભી હતી, એમણે વિનંતી કરી કે સાહેબ ચૂંટણી કરો, પરંતુ ચૂંટણી અધિકારી શ્રી એમના ફરજમાંથી વિમુખ થયા છે. અમે આજે પણ ધરણા ઉપર બેઠા છીએ. અમારા 12 સભ્યો હજી પણ સભાગૃહની અંદર બેઠા છે. અમારા એક તાલુકા પંચાયતના સભ્યશ્રીની ડિલિવરીનો પ્રસંગ છે. 27 તારીખે એમને ડિલિવરીની આપેલી છે ડોક્ટરે, ગાયનિક ડોક્ટરે. જાણી બૂજીને ભારતીય જનતા પાર્ટીની સરકારના કહેવાથી આવા અધિકારીઓ હાથા બની રહ્યા છે. ત્યારે હજી પણ અમે વહીવટી તંત્રને વિનંતી કરીએ છીએ કે અમારે કાયદો હાથમાં નથી લેવો, ચૂંટણી પ્રક્રિયા કરાવો. જ્યાં સુધી તમે ચૂંટણી પ્રક્રિયા નહીં કરાવો ત્યાં સુધી અમારા સભ્યો અને અમારા કાર્યકર્તાઓ અને દિયોદરની જનતા અહીં બેસી રહેવાની છે. હું મારા સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે આવી તાનાશાહી ના કરો. પ્રજાએ તમને જનાદેશ નથી આપ્યો, જનાદેશનું ગળું ન ઘૂંટો, અને જો તમે જનાદેશનું ગળું ઘૂંટશો તો પ્રજા તમને માફ નહીં કરે. આવા ચૂંટણી અધિકારી નિષ્પક્ષ ચૂંટણી નહીં કરે. ફરીથી હું મારા સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું કે તટસ્થ અધિકારીને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવામાં આવે. આવા અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરતા હોય છે. હજી પણ હું વિનંતી કરું છું પોલીસ તંત્રને કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન કરી રહ્યા છીએ. ત્યારે દિયોદર તાલુકાની જનતા વધુમાં વધુ સંખ્યામાં દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહે. આપણે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું છે, કરતા રહીશું. જય હિન્દ.